સોલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકો સાથે સીધો સંવાદ કર્યો છે। સોલા વિસ્તારની જનતા સાથે મુખ્યમંત્રીએ સંવાદ કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી, જેમાં લોકોએ વિસ્તારમાં પડતી તકલીફો અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। રોડ રસ્તા, બીઆરટીએસ બસ સેવા, દબાણ, પાણીની સમસ્યા, ફૂટપાથ સહિતની સમસ્યા અંગે લોકોએ રજૂઆત કરી હતી। અગાઉ કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ જ ઉકેલ ન આવતા હવે લોકોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, ત્યારે હવે તેમની સમસ્યાનો ઉકેલ આવશે તેવી લોકોને આશા બંધાઈ છે। જનસંવાદમાં જે સીએમ પટેલ આવ્યા છે તેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, પણ અમારી રજૂઆત એટલી છે કે અમારા એરિયામાં અમારી આગળ પાણી જે ભરાઈ રહે છે તો સાહેબને કહેવું કે મ્યુનિસિપાલિટીને કહી અને ત્યાંના રસ્તા સુધારાવે, કારણ કે પાણી ઘૂંટણસમાં આવી જાય છે તો વ્હીકલ લઈને બહુ ફાવતું નથી, અને બાળકોને જે પિકઅપ કરવા વાન ને બધું આવે છે એને બહુ તકલીફ પડે છે। સોસાયટીમાં ઘરડા જે મંદિરથી દર્શન કરવા જાય છે તેમને પણ બહુ તકલીફ પડે છે। તો સીએમને એક જ રજૂઆત કે મહિને કે 2 મહિને કે 6 મહિને કે અહીંયા વિઝિટો મારે તો આટલો એરિયા અમારો સાફ સુઘડ થઈ શકે છે। આ ઘણા 3-4 વર્ષથી સમસ્યા હતી। અમે રજૂઆત કરી હતી કોર્પોરેટર, સ્થાનિક કોર્પોરેટરને, પણ હજુ સુધી નિકાલ નહોતો આવ્યો। પણ આજે સીએમ સાહેબને મળ્યા પછી એવું લાગ્યું કે જલ્દીમાં જલ્દી થઈ જશે। કોર્પોરેટરને અમે 6-8 મહિના પહેલાં પણ રજૂઆત કરેલી, અને એમણે કહેલું કે આગળ વાત કરેલી છે, પણ હજુ સુધી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ કે કામ થયેલું નહોતું। અમારે હું અહીંયા કોરસ એમ્પલમાં રહું છું, હાર્મોની વિલા બંગલોસની બાજુમાં। એમાં રોડ ઉપર અમારા એક ઝૂંપડપટ્ટીવાળાએ દબાણ કર્યું છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે। સીએમ સાહેબે તાત્કાલિક ધોરણે કીધું કે ભાઈ એ પ્રવૃત્તિ દૂર કરો, આ ના ચાલે, અને અમને સાંભળીને બહુ આનંદ થયો એનો। કેટલા સમય થયા? અમારી સ્કીમ હમણાં નવી છે, એટલે અમે 2 વર્ષથી જ અહીંયા રહીએ છીએ, એટલે 2 વર્ષથી તો એ ખૂબ જ દબાણ કરે છે। હમણાં નવો રોડ બનાવ્યો એની પર બી દબાણ ચાલુ કરી દીધું છે, અને બધું બીભત્સ ગાળો બોલે છે, આવવા જવાનું બધું તકલીફ થઈ ગઈ છે, એટલે અમે આ રજૂઆત કરવા અહીંયા આવ્યા હતા કે એક કોર્પોરેશનમાં એક ખાડા મુક્ત વિભાગ બનાવો કે જે લોકો સવારે એમના કર્મચારીઓ સવારે નીકળી જાય દરેક ગલીઓમાં, અને કઈ જગ્યાએ ખાડા છે, કઈ જગ્યાએ ગટર ઉભરાય છે, કઈ જગ્યાએ ગટરના ઢાંકણા નથી તૂટી ગયા છે, એ જ કામ કરે। એટલે એક સ્પેશિયલ એક ખાતું બનાવો કે ખાડા મુક્ત, એટલે આપણું અમદાવાદ ખાડા મુક્ત સંસ્થામાં પહેલો નંબર આવ્યો। ખાડા મુક્તમાં જો પહેલો નંબર આવે ને તો હું કહીશ કે નહીં કે ટોપ કામ છે। અને મેં આ એક રજૂઆત કરી છે કે અમારે થોડા નર્મદાનો પાણી ફ્લો ઓછો આવે છે, અને પાછળ ઓળાનો પ્લોટ છે એમાં અવાવૃત જગ્યા એમાં ઘાસચારો ઉગે છે, અને ગુજરાત સ્ટેટ એકેડેમની સામે એક 2 સ્પીડ બ્રેકર મૂકવા માટેની મેં રજૂઆત કરી છે, અને અમને સારો એવો પ્રતિસાદ મળ્યો મુખ્યમંત્રી દ્વારા। એટલે એમનો ભાજપ સરકાર તથા મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર। ખાસ તો રજૂઆત એટલા માટે કરી કે 8 નંબર અને 9 નંબરની બીઆરટીએસ બસ છે ભારત જાય છે, યુનિવર્સિટી અને કોલેજો ત્યાં એટલી બધી છે કે વિદ્યાર્થીઓ સવારમાં 7 વાગ્યાથી 10-10:30 સુધી જગ્યા મળતી નથી, અને બારણા પણ બંધ થતા નથી, એટલી બધી ભીડ હોય છે, અને સિનિયર સિટીઝન તો કામ જ હોતું નથી ત્યાં જવા માટે। એક આ ફ્રિકવન્સી વધારવી જોઈએ, 5-5 મિનિટે 10-15 મિનિટ આવે છે, એ 5 મિનિટની અંદર આવે તો વધારે સગવડતા રહેશે।